ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આ ચેપ્ટરમાં હવે આપણા બે ટોપિક પતી ગયા, મધ્યક અને બહુલક. ઓકે, હવે બહુલક ટોપિકમાં આજે હજી આપણે બે દાખલા જોવાના છે. કેટલા દાખલા? બે. અને આ બે દાખલા તમારી ચોપડીની બહારના દાખલા છે, પણ બહુ કામના દાખલા છે. અને આ બે દાખલા PYQ છે, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, એટલા માટે આપણે કરવા પડશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ દાખલાની. તો ચાલો પહેલો PYQ માર્ચ 2016ની બોર્ડની પરીક્ષાનો PYQ છે. રકમમાં કીધું છે કે ભાઈ આપેલી માહિતીનો બહુલક શોધો. માહિતીને એકવાર જોઈ લો. વર્ગ અને આવૃત્તિ જોઈ લેજો. 20 થી 29, 30 થી 39, 40 થી 49. તો સૌથી પહેલા કોઈ બી દાખલો ચાલુ થાય તો સૌથી પહેલા આપણે જોવાનું કે આજે માહિતી આપી છે તે કેવી છે. હની સતત કે અસતત? સતત કે આવું કેવું બોલે? સતત કે અસતત? બોલને હવે હરકો. હે તું કોણ હતા બધા? હની એ બોલવાનું હતું ને આ બધા. ઓકે, સતત છે કે અસતત? કેવું છે રાજવી? સતત છે કે અસતત? ઓકે હેતરાજ, આ માહિતી કેવી છે? અસતત છે. કેમ કે આ 29 તો અહીંયા આવી ગયું 30, ગેપ પડી ગયો ને. અને અસતત હોય તો સૌથી પહેલા આપણે સતતમાં પરિવર્તન કરવું પડે. તમારી ચોપડીમાં જેટલા બી દાખલા હતા, કંઈક 6 દાખલા ને બીજા બે ઉદાહરણ, 8 દાખલા બહુલકના 8 દાખલા સતત માહિતી વાળા હતા. કેવી માહિતી વાળા? સતત. પરંતુ બોર્ડની પરીક્ષામાં આવી રીતના દાખલો અસતત માહિતી વાળો આવી શકે છે. એટલે જો આવી જાય એટલે ભૂલતા નહીં, સતતમાં ફેરવવું પડશે. હવે વિદ્યાર્થી ઘણી વખત એટલી ઉતાવળમાં એટલી જોરમાં દાખલો ગણી કરે, ગણતરી સાચી હોય, બસ એક ભૂલના લીધે 0 માર્ક આવે. જો તમે આ દાખલામાં અસતતને સતતમાં ફેરવ્યા વગર કરવાના થયા એટલે જવાબ તો ખોટો આવવાનો જ, અને માર્ક્સ બી 0 જ આવવાના. સમજી ગયા? ભલે તમને આખી રીત આવડે છે, ભલે તમને સૂત્ર આવડે છે, ભલે તમને ગણતરી કરતા આવડે છે, પણ માર્ક નહીં આવે જો તમે આવી એક નાની ભૂલ કરી નાખી તો. તો ચાલો જયેશ, સૌથી પહેલા અહીંયા આપણે લખવું પડશે કે અહીં આપેલ માહિતી અથવા આપેલ વર્ગો કેવા છે? અસતત છે. અસતત વર્ગોને સતત વર્ગોમાં રૂપાંતરિત કરતા અથવા ફેરવતા. ચાલો તો આ નવો કોઠો બનાવવાનો છે. નવા કોઠામાં બધું બેઠું જ આવશે, ખાલી આ વર્ગને સતત બનાવવાના છે. તો ચાલો બનાવીએ. આ 20 છે, એમાંથી 0.5 માઇનસ કરો એટલે 19.5 થી 29 માં 0.5 ઉમેરો, 29.5. ચાલો એના પછી હેતરાજ 29.5 થી 39.5, એના પછીનો 39.5 થી 49.5, એના પછીનો 49.5 થી 59.5, એના પછીનો 59.5 થી 69.5. ચાલો કોને નહીં સમજ પડી આમાં? બધાને સમજ પડી ગઈ છે. હવે આગળ શું કરવાનું તે ખબર જ છે. જે રીતના આપણે બધા દાખલામાં ગણતરી શરૂ કરીએ તેવી રીતના આમાં બી કરવાની છે. ચાલો ફટાફટ આપણે આની ગણતરી કરીએ. સૌથી પહેલા આપણે બહુલકના દાખલામાં જોવાનું કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે. તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 50. હર્યું એટલે F1 50, એની આગળ વાળું F0, પાછળ વાળું F2. સૌથી મોટી આવૃત્તિ 50. તો આજે 50 વાળો આજે વર્ગ છે, આ વર્ગ કયો વર્ગ છે? આ વર્ગ છે બહુલક વર્ગ. નીલ કયો વર્ગ? બહુલક વર્ગ. બહુલક વર્ગ છે 39.5 થી 49.5. હવે આ જે બહુલક વર્ગ છે તેની અધહ સીમા કઈ સીમા? અધહ સીમા. શું થયું? કોણ છે? ચાલો ભાઈ, બહુલક વર્ગ. હવે આ જે 39.5 છે તે છે બહુલક વર્ગની કઈ સીમા? હને અધહ સીમા. એલ. આ છે એલ. તું ઘરે પ્રેક્ટિસ કરી છે ને? ના સર, હું કરવા કરીએ પ્રેક્ટિસ? ચાલો એલ બરાબર 39.5. એના પછી F0 20, એના પછી F1 50, F2 30, અને છેલ્લે વર્ગ લંબાઈ h. વર્ગ લંબાઈ h. ચાલો આ બાદબાકી આ ઉપરનામાં નહીં કરી દેતા, આ નીચેનામાં સતત વર્ગમાં વર્ગ લંબાઈ છે 10. ભૂલથી 9 ની લખી દેતા,
h બરાબર પછી બાળકો આ રકમ કરી નાખે ને h 9 લઈ લઈ, આ l લઈ લઈ કેટલા ખબર 40 લઈ લઈ, એટલે ભાઈ જવાબ નહીં આવે. ચાલો સૂત્ર મૂકી દેવો. બહુલક શોધવાનું સૂત્ર z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચાલો કિંમતો મૂકી દઈએ. l 39.5 વત્તા f1 50 માઇનસ f0 20 છેદમાં 2f1 2 ઇન્ટુ 50 માઇનસ f0 20 f2 30 ને ગુણ્યા h છે 10. ચાલો સાદું રૂપ આપી દઈએ. z બરાબર 39.5 બેઠા પછી વત્તા 50 માંથી 20 ને બાદ કરી દો છેદમાં 50 ના ડબલ 100 આ માઇનસ 20 ને માઇનસ 30 માઇનસ 50 ને ગુણ્યા 10. ચાલો સાદું રૂપમાં આગળ વધો. z બરાબર 39.5 વત્તા ચાલો હવે અહીંયા 30 ના છેદમાં નીચે બાદબાકી રિયા 100 માંથી 50 જાય તો 50 ને ગુણ્યા કેટલા છે 10. ભાગ ચલાવો 0 ઉડી જશે, હજી ભાગ ચાલે છે. 5 6 30 રૂમાના ધ્યાન આપ, ભાગ ચાલતો હતો. ચાલો z બરાબર 39.5 વત્તા કેટલા છે અહીંયા 6 છેદમાં હવે કઈ નથી, સરવાળો કરી દો. જયેશ તું ટેકો આપીને નહીં બેસ. 39 માં 6 ઉમેરી દો એટલે 45, એટલે જવાબ આવશે 45.5. એકમ નહીં ભૂલતા, આ દાખલામાં કોઈ પણ એકમની વાતચીત નથી. આવી ગયો જવાબ, પતી ગયો દાખલો. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ? વાંધો નહીં આવે ને? એના પછી નેક્સ્ટ દાખલો. બહુલક આપેલો હોય તે પરથી ખોટી આવૃત્તિ શોધવાના દાખલાઓ. મધ્યક ટોપિકમાં આપણે ખોટી આવૃત્તિ શોધવાના દાખલા કરેલા ને, મોસ્ટ આઈએમપી દાખલા હતા ને, એવી રીતના હવે બહુલક આપેલો હશે અને આવૃત્તિ અમુકની આપેલી હશે. જો અહીંયા રકમ દેખાય, તેમાં આ જે વર્ગ છે તેની આવૃત્તિ a અને આ વર્ગની આવૃત્તિ b. તમને આવૃત્તિ આ બે વર્ગની આવૃત્તિ નથી આપી, તો અહીંયા આપણે આ બે ખોટી આવૃત્તિને શોધવાની છે. બરાબર. હવે આ દાખલો શું થયું? વોશરૂમ જવું છે પછી કાલે? અલા ઉભો રહે, શાંતિ રાખને, હજી એની વાત પછી આવશે. તમે શું કહેવાનો તમે ભૂલી ગયો હવે. ઓકે, આ બહુલકના આપણે જેટલા બી દાખલા કર્યા ચોપડીના, તો તમારી ચોપડીમાં ખોટી આવૃત્તિનો એક બી દાખલો નથી આપ્યો. પરંતુ બોર્ડની પરીક્ષામાં ખોટી આવૃત્તિનો દાખલો કોઈ વાર બહુલકનો પૂછાઈ જાય, કોઈ વાર. અને એ બી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાની જ બલી ચરે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં જ મોટે ભાગે આવે. આ બી તમને કહી રાખો, બેઝિક મેથ્સ વાળાને બહુ વાંધો નહીં આવે, એ લોકોનું પેપર ચોપડીમાંથી જ મોટે ભાગે આવી જાય, પણ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાનું જરાક આમ તેમ થાય. હવે જુઓ, તો આ દાખલો પૂછાયેલો છે જુલાઈ 2021માં અને માર્ચ 2025 સ્ટાન્ડર્ડ મેથ્સમાં. અહીંયા લખેલું નથી, પરંતુ આ દાખલો બેઠો આ દાખલો માર્ચ 2025 સ્ટાન્ડર્ડ મેથ્સમાં પણ પૂછાયેલો છે. સમજ પડી ગઈ વાતમાં? એટલે હમણાં જ હાલમાં જ 3 મહિના પહેલા જ, 3 કે 4 મહિના પહેલા જ આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આ જ બેઠો દાખલો. ઓકે, એટલે ચોપડીની બહારનો દાખલો બી પૂછાય છે, એટલે માટે મારી ફરજ બને કે મેં તમને શીખવાડી દેમ. તો ધ્યાન આપજો. નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં 165 અવલોકનોનો બહુલક છે 34.5. a અને b, ખોટી આવૃત્તિ a અને b શોધવાની છે. કોઈ બી દાખલો ચાલુ થાય એટલે સૌથી પહેલું કામ યસ, વર્ગ સતત છે કે અસતત તે ચેક કરવાનું. અને અહીંયા જે જયેશ વર્ગ આપેલા છે તે કેવા છે? અસતત છે ને? સતત છે. ચાલો સતત છે તો ભાઈ કઈ ટેન્શન નહીં, અસતત હોય તો સતત બનાવી દેવાનું. ચાલો હવે સૌથી પહેલા તમને રકમમાં જોવો, આ બહુલક આપી દીધો છે. સૌથી પહેલા અહીંયા આપણે દાખલામાં બહુલક કેટલો આપ્યો છે તે લખીશું. z બરાબર કેટલો આપેલો છે? 34.5. હજી એક વસ્તુ આપેલી છે રકમમાં, 165 અવલોકનો, એટલે કુલ અવલોકનોની સંખ્યા 165 છે, એટલે એને કહેવાય n. અને n એટલે સિગ્મા fi, આવૃત્તિનો સરવાળો કેટલો આપેલો છે? 165. ચાલો હવે જે રીતના આપણે બહુલકના બધા દાખલા કર્યા એવી રીતના જ આ દાખલો ચાલુ કરી દેવાનો. સૌથી પહેલા બહુલક વર્ગ નક્કી કરવાનો. સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ બહુલક વર્ગ. તો સૌથી મોટી આવૃત્તિ આમાં કઈ છે? સૌથી મોટી આવૃત્તિ 53. ફાઇનલ.
બધા એગ્રી છો કે સૌથી મોટી આવૃત્તિ સર અહીંયા 53 છે, એવું જ કહેવા માંગો છો? કોઈનો કઈ બીજો જવાબ હોય તો મને કહી દો. 53 સિવાય કોઈનો બીજો જવાબ છે? રિયા એનું કઈ કેવું છે? બરાબર વિચાર્યું રિયા, તું એ પહેલી વખત મગજ વાપર્યું, વેરી ગુડ. ઓકે, ના ના, રિયા ઘણી વખત આવું મગજ વાપરે છે. બધા જ તમે બી મગજ વાપરો હની, વાપરજે હવે બીજી વાર મગજ. તો જુઓ, એ અને બી, આ ખોટી આવૃત્તિ દેખાય છે ને મનીષ, એ અને બી, આ એ અને બી ની પણ કઈક તો કિંમત હશે જે આપણને અત્યારે ખબર નથી. અહીંયા લખેલી હો છે, જે બતાવીશ ને અત્યારે. ઓકે, મતલબમાં એ ની કિંમત હશે 25, 35, 37, કોઈ બી સંખ્યા હે. માની લો કે આ 53 કરતા મોટી સંખ્યા નીકળી, એ બરાબર માની લો કે ધાર્મિક, માની લે કે 60 નીકળ્યા, તો એનો મતલબ 60 મોટા કહેવાય. બી બરાબર માની લે કે 70 નીકળ્યા, તો 70 મોટા કહેવાય. એટલે 53 ભલે અત્યારે તમને બધા કરતા મોટા દેખાય, પણ 53 ને સૌથી મોટા નહીં કહેવાય. જ્યાં સુધી તમારી પાસે એ અને બી ની કિંમત નથી, ત્યાં સુધી તમે ગેરંટી નહીં આપી શકો કે 53 જ મોટા છે. તો હવે દાખલો કરીએ કેવી રીતના? બહુલક વર્ગ લઈએ કોને? તો મેં તમને એક વસ્તુ, બહુલક ટોપિક ચાલુ કરેલો ત્યારે એક વસ્તુ કીધેલી, યાદ હોય તો, કે કોઈ બી દાખલો હોય જે બહુલકનો જવાબ હોય ને તે ક્યાં હોય છે? બહુલકનો જવાબ, બહુલકના કોઈ બી દાખલામાં બહુલકનો જવાબ જે આવે તે બહુલક વર્ગમાં હોય છે. બહુલક હંમેશા બહુલક વર્ગમાં હોય છે. કોઈ બી દાખલો, તમે ઘણા બધા બહુલકના દાખલા આપણે ચોપડીના કર્યા, તેમાં તમે જોવું હોય તો જોઈ લેજો. દરેક દાખલામાં બહુલકનો જવાબ, હેરી જે બી તો છેલ્લે બહુલકનો જવાબ છેલ્લે લાવે ને, તે જવાબ ક્યાં હોય ખબર? બહુલક વર્ગમાં. બહુલક હંમેશા બહુલક વર્ગમાં હોય છે, યાદ રાખજો. અહીંયા એકવાર લખી બી રાખું છું, યાદ રાખો. શું યાદ રાખો? કે બહુલક ક્યાં હોય છે? બહુલક એ બહુલક વર્ગમાં હોય છે. બહુલક એ બહુલક વર્ગમાં હોય છે. તમને રકમમાં બહુલક આપેલો છે, આપેલો છે ને બહુલક રકમમાં તમને દેખાયો? તમને લોકોને બહુલક કેટલો આપેલો છે? 34.5. અને 34.5 જે વર્ગમાં હોય તે વર્ગને બહુલક વર્ગ કહેવાય. ક્યાં છે 34.5? કયા વર્ગમાં? આમાંથી કયા વર્ગમાં 34.5 છે? 32 થી 41 ની વચ્ચે 34.5 આવે. તો આ જે 32 થી 41 છે ને, આ છે બહુલક વર્ગ. હવે આ જો આ વર્ગ બહુલક વર્ગ હોય તો આ 53 જે છે તે બહુલક વર્ગની આવૃત્તિ, એટલે આ F1. એની આગળ વાળું F0 ને એની પાછળ વાળું F2. પણ તમે એમ કહો કે સર એ જ તો થયું, જુઓ અમે પહેલાથી કહેતા હતા કે 53 સૌથી મોટા, તો એ તો F1 થયું. પાછું તમે એમ કહો, એવું આ એક સંજોગ છે. આ દાખલામાં થતા થઈ ગયું, બધા દાખલામાં થહે જ એની ગેરંટી નથી. બરાબર. હવે કોઈ દાખલામાં આ જ દાખલો બેઠો બોર્ડની પરીક્ષામાં રકમ બદલી શકે, કે અહીંયા 5 આપી દીધા, અહીંયા 11, પછી આ 53 ની જગ્યાએ એ લખી દીધા. અહીંયા માની લો કે આપેલા હે 40, અહીંયા બી ની જગ્યાએ માની લો બી રવા દીધા 16 ને 10. તો તમે 40 ને F1 લેહો. તમે કહો કે સર 40 સૌથી મોટા, એટલે 40 વાળો વર્ગ આ 23 થી 32 આ છે બહુલક વર્ગ. તો એ ખોટું પડે. બહુલક વર્ગ તો આજ રહે 32 થી 41, કેમ કે 34.5 32 ને 41 ની વચ્ચે છે. કેટલાક દાખલામાં સંજોગ બેસી જાય, કેટલાક દાખલામાં ભૂલ બી સાચી પડી જાય, ભૂલથી બી સાચું પડી જાય. એટલે આ દાખલામાં તમે જો એમ બોલ્યા ને કે સર 53 સૌથી મોટા, તે ભૂલમાં સાચું પડી ગયું. ભૂલમાં સાચું પડી ગયું. સાચું કે રીતના પડ્યું? ભૂલમાં. તમે બોલ્યા એટલે સાચું જ એવું નહીં, ભૂલમાં સાચું પડ્યું. સાચું મારું હતું કે ભાઈ 34.5 આમાં છે એટલે આ F1 સૌથી મોટો છે. ચાલો, બહુલક વર્ગ, બહુલક વર્ગ કયો છે? 32 થી 31. એની અઢહસીમાં L 32. અહીં એક લીટી લખી કરું એટલે ભવિષ્યમાં તમે ગૂંચવાય નહીં, કે અહીં બહુલક Z બરાબર 34.5 એ કયા વર્ગમાં છે? એ વર્ગ 32 થી 41 માં છે. અને વર્ગ 32 થી 41 માં છે એટલે 32 થી 41 બહુલક વર્ગ બન્યો. ચાલો એના પછી આગળનું બધું. L બરાબર 32, પછી F0 A, F1 53, F2 ને બાકી શું રહ્યું? H
વર્ગ લંબાઈ h કેટલી છે રોહિણી? બાદબાકી કર, 14 માંથી 5 જાય તો. ઓકે, રોહિણી ની રાહ જોતા છો. રોહિણી ચાલ જલ્દી બોલ દે. 14 માંથી 5 જાય તો છોડો એને, બા બોલી દેવું. 14 માંથી 5 9. ઓકે, ડેટા તૈયાર. ચાલો હવે સૂત્ર મૂકી દેવો. શું છે સૂત્ર? z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ચાલો માટે z બરાબર l 32. એ z હો છે, z કેટલો આપેલો છે હેરી? z જો 34.5 બરાબર l 32 વત્તા, આ વત્તા પાડવાનું કેટલાક વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. f1 f1 53 માઇનસ f0 a છેદમાં 2f1, f1 છે 53, પછી આ f0 છે a ને f2 b ગુણ્યા h 9. કિંમત મૂકી દીધી. હવે સાદુ રૂપનો ખેલ છે આખો. જયેશ જોયા કરજે, ખોટી આવૃત્તિનો કોઈ બી એટલે કોઈ બી એટલે કોઈ બી દાખલો હોય, પહેલું સ્ટેપ આ જ આવે, બાજુ પલટ. બરાબર, પછી જે 32 લખેલા છે તેને ડાબી સાઈડ. 34.5 32 ના સાઈડ લાવો એટલે માઇનસ 32. એના બરાબર. હવે આ વત્તાનું હવે કઈ કામ નથી. હવે તો આ કાઉન્સનું બી કઈ કામ નથી. 53 ઓછા એ છેદમાં, ચાલો 53 ના ડબલ 106, બાકીનું બેઠું આ માઇનસ a માઇનસ b ને ગુણ્યા 9. ચાલો આ બાદબાકી 34 માંથી 32 જાય તો 2 એટલે આ બાદબાકી થાય 2.5. ચાલો અહીંયા શું થશે? અહીંયા કઈ સાદુરૂપ થતું હોય તો બોલો, તો હું કરું. તમે આ સ્ટેપ પછી શું કરો સર? બસ અહીંયાથી અટકી જાઉં, દાખલો છોડી દેવું એવો તો વિચાર નથી ને? શું કરો? ચાલો, કોઈનો ભાગ ચાલે છે? આ 53 ને 106 નો ભાગ ચલાવી દે. 53 દુ 106 એમ ની ચલાવાય. અને એનું કારણ શું? કેમ કે અહીંયા બાદબાકી છે, નીચે બાદબાકી, ગુણાકારમાં જ ભાગ ચાલે. હવે એમ નહીં કહેતા કે સર 106 નો ને 9 નો ચલાવી દે, નહીં ચાલે. કેમ? કેમ કે 9 ભલે ગુણાકારમાં પણ 106 નીચે બાદબાકીમાં છે, એટલે અહીંયા કોઈનો કઈ ભાગો નહીં ચાલે. કઈ થાય નહીં રોહિત, કઈ થાય નહીં, બેઠું રવા દે. કઈ થાય નહીં, જબરદસ્તી અહીંયા કઈ નાટક નહીં કરતા, બેઠું રવા દેવો. 53 બેઠું, 53 માઇનસ એ છેદમાં 106 માઇનસ એ માઇનસ બી ગુણ્યા 9 બેઠું. ચલો હવે શું કરીએ? આ એક સમીકરણ છે જેને ઉકેલવાનું છે. સમીકરણ ઉકેલવાના સ્ટેપ શું હોય છે? સમીકરણ ઉકેલવામાં બસ એક જ વસ્તુ હોય, બાજુ પલટ કરો, જ્યાં ભાગ ચાલે ત્યાં ભાગ ચલાવો, સરવાળો બાદબાકી જે થતું હોય તો કર્યા કરો. તો અહીંયા શું કરો? એક મિનિટ કાવ્યા, યસ. 9 ને કાં લઈ જામ? 9 અહીંયા છેદમાં જાય, પછી છેદમાં લઈ ગઈને શું કરીએ? હે અંશ, તો 9 ને છેદમાં લઈ જવાથી કઈ ફાયદો નથી. હામાહામી ભાગ ચાલતો છે, હામાહામી. તો હવે જો પહેલી વસ્તુ તો અહીંયા તકલીફ કોણ આપે છે ખબર પ્રાચી? આ 2.5. 2.5 નું આ ટપકું દેખાય? આ ટપકું તકલીફ છે, પહેલી તકલીફ. હા, તો પહેલા તો આ તકલીફ માંથી મુક્તિ મેળવો. 2.5 ને લખી દો 25 ના છેદમાં 10. અહીંયા કઈ નહીં બેઠું, કે કઈ થવાનું હતે તો ક્યાંનું કરી નાખ્યું હતે, એટલે અહીંયા બેઠું જ. ચાલો હવે 25 ના છેદમાં 10 ભાગ ચાલશે. 5 50 25, 5 દુ 10. નેક્સ્ટ સ્ટેપ હવે શું કરો? પાછો એ જ સવાલ ઉભો થયો, હવે શું કરીએ ધાર્મિક? જોવો ભાઈ, હવે અહીંયા પોઈન્ટ વાળું કઈ છે નહીં, હામાહામી ભાગ ચાલે છે. 9 નો ભાગ ચાલે કોઈ વરે? 9 નો ને 5 નો ભાગ નહીં ચાલે, એટલે અહીંયા ભાગ ચલાવવાની પ્રક્રિયા પતી. ભાગ ચલાવવાની પ્રક્રિયા પતી જાય એટલે સમીકરણમાં નેક્સ્ટ સ્ટેપ ફિક્સ જ છે, છેદની બાજુ પલટ. આ જે છેદ છે ને તેને આ સાઈડ 5 હાથે લખવાનો, અને આ નીચે જે બગડો દેખાય ડાબી સાઈડ તેને પેલી સાઈડ 9 હાથે ગુણવાનો. સમજ પડી? આ 5 બેઠો, હવે આ છેદમાં આ જે સંખ્યા છે તેને અહીંયા 5 હાથે ગુણો, છેદની બાજુ પલટ, એટલે કૌંસમાં 106 માઇનસ એ માઇનસ બી એના બરાબર 2 નવામ. 2 નવામ નથી ખબર? 2 નવામ 18. હવે આ ગુણ્યા 18 ને આગળ લઈને અહીંયા કાઉન્સ આપી દઉં છું, ને કાઉન્સની અંદર આ 53 ઓછા. આ સ્ટેપમાં કોને નિયમ જ પડી? છેદની બાજુ પલટ કરી, અને અહીંયા 2 ને 3. ઓકે, ચલો હવે કૌંસ ખોલો. ચલો 106 50
5 એકા 5 ને 6 પચાસ 530. ચાલો કાઉન્સ ખોલતા જાઓ. માઇનસ 5 માઇનસ 5 બી એના બરાબર. ચાલો કાઉન્સ ખોલતા રહેજો. ગુણાકાર કરીને આપો જલ્દી. 18 ગુણ્યા 53. બહુ જલ્દી કરી નાખ્યું ને. 18 દુ 36, 18 40 54 વડી 5, 18 50 90 ને 5 95. તું એ ક્યારે કરી નાખ્યો આ ગુણાકાર? પહેલેથી જ. માઇનસ. ચાલો એના પછી આ ગુણાકાર કરો. કાઉન્સ ખોલો. 18. હવે શોધવાનું શું છે નૈતિક? જરાક એકવાર કેની. એ અને બી. આ સમીકરણમાં તમને એ અને બી બેવ દેખાય છે ને? હવે વાતને સમજજો. એક જ સમીકરણમાં બે વસ્તુ હોય ને તો બેવમાંથી કઈ નહીં મળે. આ સમીકરણ જ બની રહે. આ સમીકરણ શું બની રહેશે? સમીકરણ જ. પણ આ સમીકરણને સાદા સ્વરૂપમાં લઈ આવો ખાલી. કયા સ્વરૂપમાં? સાદા. અને સાદું સ્વરૂપનો મતલબ ચલ એક સાઈડ, સંખ્યા બીજી સાઈડ, અચર પદ બીજી સાઈડ. એ અને બી એક સાઈડ, સંખ્યાઓ અચર પદ બીજી સાઈડ. તો આ એ અને બી વાળા પદ ડાબી સાઈડ આપણે સેટ કરીએ. એટલે આ 18 એને આ સાઈડ લઈ આવો. આ -5 બેઠું, -5 બી બેઠા, -18 આ સાઈડ આવે તો +18. અને આ 530 ને અહીંયાથી પેલી સાઈડ લઈ જાઓ. 954 બેઠા, +530 પેલી બાજુ જાય તો -530. ક્લિયર? બાજુ પલટમાં સમજ પડી? આ બે જણની બાજુ પલટ થયા. 18 પેલી બાજુ, 530 પેલી સાઈડ. સમજ પડી? આ બે ની બાજુ પલટ થઈ છે. એનું એ સાથે સાદું રૂપ. 18 - 5 13. આ -5 બી બેઠો. એના પછી અહીંયા બાદબાકી 424. બસ પૈતું. હવે આમાં આગળ કઈ નહીં થાય. જબરદસ્તી બી કઈ કરવાનો પ્રયત્ન નહીં કરતા, કેમ કે આ પતી ગયું. આ એક સમીકરણ છે. આ શું છે? સમીકરણ છે. અને આ સમીકરણમાં હવે કઈ થશે નહીં તમારાથી. હવે આ સમીકરણમાં ચલ કેટલા છે? રૂમાના ચલ કેટલા છે? ચલ જેને શોધવાનું હોય તે ચલ છે. શોધવાનું શું છે? એ અને બી. એટલે કેટલા ચલ છે આ સમીકરણમાં? બે ચલ. હવે બે ચલ વાળા સમીકરણને ઉકેલવું હોય તો બે સમીકરણ જોઈએ. બે ચલ બે સમીકરણ. એક ચલ હોય તો એક સમીકરણ, બે ચલ હોય તો બે સમીકરણ. તો બે સમીકરણમાં આ છે પહેલું સમીકરણ. હવે આપણને જોઈએ છે બીજું સમીકરણ. કયું સમીકરણ? બીજું. અને બીજું કાંઠી લાવવું? પહેલું આવ્યું આ સૂત્રમાંથી, તો બીજું કાંઠી લાવવું? રકમને પૂછો. રકમમાં કઈ આપ્યું હશે બીજું સમીકરણ લાવવા માટે? બીજું સમીકરણ લાવવા માટે રકમમાં આપેલું છે એક વસ્તુ. મળી કોઈને? મળ્યું ને? સિગ્મા એફઆઈ. કુલ આવૃત્તિ આપેલી છે 165. અને કુલ આવૃત્તિ એટલે આ બધાનો સરવાળો. કુલ આવૃત્તિ એટલે આ બધાનો સરવાળો. હવે સિગ્મા એફઆઈ બરાબર કેટલા આપેલા છે? 165 આપેલા છે. પણ સિગ્મા એફઆઈ એટલે આ બધાનો સરવાળો. 5 + 11 + પછી એ +53 પછી +b +16 + 10 ને આ સરવાળો આના બરાબર 165 બરાબર. ચલો સાદું રૂપમાં આ એ અને બી બેઠા. એ + બી બાકીનાનો સરવાળો 11 ને 5 16, 16 ને 16 32, 32 ને 10 42, 42 ને 53 કરો. કેટલા થતા છે? 42 ને 53 95 ને એના બરાબર 165. ને આ 95 ને પેલી સાઈડ લઈ જાઓ તો એ + બી બરાબર 165 + 95 પેલી સાઈડ જાય તો -95 બાદબાકી એ + બી બરાબર 70. આ છે સમીકરણ 2. બે સમીકરણ આવી ગયા છે. હવે આ બેવ સમીકરણને ઉકેલવાના છે. બેવ સમીકરણને ઉકેલીને એ અને બી શોધવાના છે. બે સમીકરણને ઉકેલવા માટે જે રીત હોય છે તે હજી તમે ભણ્યા નથી. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ ચેપ્ટર નંબર 3 માં બે સમીકરણને ઉકેલવાની રીત આવશે. ટોટલ 3 રીત આવે. નંબર 1 આલેખની રીત, નંબર 2 આદેશની રીત, નંબર 3 લોપની રીત. હવે તમે કહો કે સર હવે ચેપ્ટર નંબર 3 તો હજી ભણ્યા નથી, તો હવે આ દાખલો આગળ કેવી રીતના કરીએ? ભાઈ ટેન્શન નહીં લેવું, મેં શીખવાડ દેમ ને તમને. મેં છું ને અહીંયા. મેં અમને તમે ટેન્શન લઈ જઈશ. આટલું બધું ટેન્શન નહીં લેવાનું. ચાલો જોજો. આ બે સમીકરણને હું અત્યારે લોપની રીતે ઉકેલીને આપું છું. કઈ રીતે? લોપની રીતે. લોપ એટલે હું ખબર? લોપ એટલે ઉડાડી નાખવું.
કેન્સલ કરી નાખવું, મારી નાખવું, ફેંકી દેવું. બરાબર. જોજે જયલા, લોપ કરવાનો છે. શું કરવાનો છે? લોપ. અને લોપ કોનો કરવાનો? કાં એ નો કાં તો બી નો. કોનો લોપ કરીએ? ચલો નવું પાનું લઈ લે. આ બેઉ સમીકરણને પાછા નવા પાના પર લખું છું. અહીં સમીકરણો. પહેલું સમીકરણ શું હતું બોલો તો જરાક. 13 માઇનસ 9b 5b બરાબર 424. બીજું શું હતું? હેરી તો વાત નહીં કરતો હે, ધ્યાન આપજે. a પ્લસ બી બોલ કેટલા હતા હેરી? 70 હતા. ચાલો, કોનો લોપ કરવો સહેલો કહેવાય? એનો કે બી નો? જેનો સહગુણક નાનો હોય તેનો લોપ સહેલાઈથી થાય. બરાબર. આ બી નો સહગુણક અહીંયા 5 છે, અહીંયા એ નો 13, તો 5 નાના ને, એટલે આપણે બી નો લોપ કરવું. કોનો લોપ કરવો? બી નો. જેનો બી લોપ કરવો હોય ને તે સંખ્યાના સહગુણક સરખા અને વિરોધી હોવા જોઈએ. માની લો કે તમારે 3b ને કેન્સલ કરવા છે, તો 3b ની નીચે 3b હોવા જોઈએ. ઉપર પ્લસ હોય તો નીચે માઇનસ હોવા જોઈએ, તો કેન્સલ થાય. એટલે કે જો તમારે અહીંયા બી ને કેન્સલ કરવા હોય તો ઉપર બી ની આગળ 5 હોય તો નીચે બી બી ની આગળ 5 હોવા જોઈએ. ઉપર 5 તો નીચે બી અહીંયા 5 હોવા જોઈએ, તો આ 5b કેન્સલ થાય. એકમાં માઇનસ બીજામાં પ્લસ હોવું જોઈએ. સમજ પડી વાતમાં? બી ને કેન્સલ કરવા માટે અહીંયા 5 લાવો. બી ને કેન્સલ કરવા માટે બીજા સમીકરણમાં 5 લાવો. કાંથી લાવું? કેવી રીતના? ડાયરેક્ટ લખી દે અહીંયા 5 એમ. જોઈતા છે લખી દીધા. એવી રીતના નહીં આવે. 5 લાવવા માટે, અહીંયા 5 લાવવા માટે સમીકરણને 5 વડે ગુણવું પડે. સમીકરણને શું કરવું પડે ધાર્મિક? 5 વડે ગુણવું પડે. એટલે કે સમીકરણ 2 ને 5 વડે અહીંયા ગુણીશું, પછી બેઉ સમીકરણનો સરવાળો કરીશું. સમીકરણ 2 ને જે કરવાના તે લખવાનું. સમીકરણ 2 ને 5 વડે ગુણી તેને સમીકરણ 1 માં ઉમેરતા. સમીકરણ 1 માં ઉમેરતા. સમીકરણ 1 બેઠું જ. 13 માઇનસ 5b બરાબર 424. હવે આ સમીકરણ 2 ને 5 વડે ગુણો. બધાને 5 વડે ગુણવાનું હે, બધાને. આને ગુણો 5 વડે, 5a. આને 5 ગુણો 5b. 70 50 7 50 35 350. હવે આ બેવનો સરવાળો કરવાનો છે. આ સરવાળામાં માઇનસ 5b પ્લસ 5b કેન્સલ. 5b નો થઈ ગયો લોપ. શું થઈ ગયો? લોપ. હવે આ બેનો સરવાળો 13 વત્તા 5, 13 ને 5 18. આ બેનો સરવાળો 4 5 ને 2 7 4 ને 3 7 774. એ ને શોધવા માટે 18 નું શું કરું? છેદમાં. એ બરાબર 774 છેદમાં 18. ચલો ભાગ ચલાવો. 2 ચાલ હે, 2 ચાલ હે ને ભાગ. 2 નવા 18, 2 તાલી 6, 2 અઠામ 16 ને 2 સતમ 14. 387. હજી 9 ભાગીને જોઈ લઉં ની, કદાચ બેઠું ભગાઈ ગયું તો. 387 ભાગ્યા 9. 387 ભાગ્યા 9 કરતા દેખાવા જોઈએ. 43. બેઠું પરફેક્ટ. 43. તો આ બેનો ભાગ ચલાવો તો 43 આવશે. આવી ગયો જવાબ હેરી. મળી ગયું ભાઈ. ક્યારનો તું રાહ જોતો હતો ને? આવી ગયો. એ બરાબર 43 આવી ગયો. ખૂટતી આવૃત્તિમાં પહેલી આવૃત્તિ આવી ગઈ 43. પહેલી ખૂટતી આવૃત્તિ આવી ગઈ છે. કૃપા કેટલી આવી? 43. એ આવી ગયો 43. હજી બી બાકી છે હે ધાર્મિક. એક આવ્યો, હજી બીજો બાકી છે. એ આવી ગયો. હવે બી ને શોધવા માટે બહુ સિમ્પલ. હવે જરાક જ છે. આ જે એ આવ્યો ને તે એની કિંમત આ બે સમીકરણમાંથી કોઈ એકમાં મૂકી દેવો. જે હેલ્લું હોય તેમાં મૂકવાનું. અને હેલ્લું કયું છે અહીંયા? પહેલું. હા પારે પેલો. અને આ પહેલું હેલ્લું લાગે, આવું હેલ્લું લાગે. બોલો હેલ્લું કયું છે? બીજું. જો હેતરાજભાઈ હેક કઈ. તો એની કિંમત સમીકરણ 2 માં મૂકતા. કયામાં મૂકતા? સમીકરણ 2 માં મૂકતા. કેમ કે સમીકરણ 2 સહેલું પડે. તો આ 43 ને અહીંયા મૂકી દેવું. એની જગ્યાએ અહીંયા 43 મૂકી દેવું. 43 વત્તા બી બરાબર 70. હવે બી શોધવાના છે. 43 ને પેલી સાઈડ. બી બરાબર 70. 43 પેલી સાઈડ જાય તો માઇનસ 43 બાદ બાકી. પૈતો દાખલો. હવે પૈતો દાખલો. અડધો કલાકનો દાખલો હતો. સમજ પડી? આવી ગયા જવાબ.
બોર્ડમાં પૂછાયેલો નૈતિક સ્ટાન્ડર્ડ મેથ્સમાં ગયા વર્ષે ગભરાઈ નહીં ગયા ને આ દાખલાથી? ચાલો બહુ ટેન્શન નહીં લેવાનું. આ દાખલો આવી જાય ને તો એને છોડી દેવાનો. ઓપ્શન છે ને 8 માંથી 4 માર્કના 8 માંથી 5 લખવાના. તો 8 માંથી જે બી 5 લખવાના હોય તેમાં આ નહીં લખવાનો પૈટું. સમજી ગયા? બરાબર છે. જે દાખલો હવે તમે એમ કહો કે સર માની લો કે આ દાખલો અત્યારે અમને ગણ્યા પછી ખબર પડી કે આ તો આટલો લાંબો ને આટલી મહેનત વાળો દાખલો, કશે જરાક મસ્તી બી ભૂલ પડી ગઈ તો આની શું હાલત થાય? અહીંયા સમીકરણ હું હોય ને હું બની જાય. શાંતિ રાખ, કાલે હવે હા કાલે ની 10 દિવસ પછી વાતમાં જ પડી ગઈ. એટલે જે દાખલો નવીન દેખાય ને બોર્ડમાં અલગ દેખાય તો એ સમજી જવાનું કે આપણે આ દાખલાને છોડવો જોઈએ. હવે આ દાખલો ચોપડીમાં મળે નહીં એટલે આ દાખલો તમારા માટે નવો કહેવાય બોર્ડમાં. એમ તો હવે મેં બતાવી દીધો એટલે જૂનો થઈ ગયો એટલે હવે ખબર પડી ગઈ કે બહુલકમાં ખૂટતી આવૃત્તિમાં જરાક દૂર જ રહેવામાં સાવધાની છે. સમજી ગયા? ઘરે ગઈને આની પ્રેક્ટિસ કરી લેજો. બેઝિક મેથ્સ વાળા બહુ ટેન્શન નહીં લેતા, આ તમને પહેલેથી કહી દેમ. બેઝિક મેથ્સમાં બહુ આવું બધું અખતરા નથી થતા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં થાય પણ ઓપ્શનમાં નીકળી જાય એટલે બધું હરખું જ થયું. ચાલો હવે છેલ્લે એક સરપ્રાઈઝ છે. લેસન ઓછું જ છે ભાઈ, બસ ખાલી 50 દાખલા જ છે. 2 5 7 પૈટું લેસન 7 જ દાખલા છે. કેટલા દાખલા છે? 7 જ. આ 7 દાખલા બહુલકના ને બહુલક એટલે 2 થી 3 મિનિટ, વધારેમાં વધારે એક દાખલો 5 મિનિટનો એટલે 7 50 35. બે દાખલામાં મધ્યક બી શોધવાનું છે એટલે 35 બીજા 10 ઉમેર 45. વધારેમાં વધારે 1 કલાકનું લેસન આપ્યું. કરીને જ આવજો આવતા સોમવારે. ફરજિયાત લેસન કરીને જ આવજો. ચાલો મળીએ કાલે.